ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં એકમ વર્તુળ જોઈ ગયા, એમાં આગળ ટોપિક વધીએ તો નેક્સ્ટ ટોપિક રહેશે આપણો વધતું અને ઘટતું વિધેય. એ પહેલાં હું તમને આગળના વિડીયો લેક્ચરનું યાદ અપાવી દઉં. એકમ વર્તુળ તો યામ સમતલમાં ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યા ધરાવતા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. આ વર્તુળને દોરવાની રીત, પહેલાં એક્સ અક્ષ દોરવાનું, વાય અક્ષ દોરવાનું અને વર્તુળ દર્શાવીશું. ત્યારબાદ અહીંયા એ ડેશ બી બી ડેશ પોઈન્ટ આપી દેવાના 1 0, અહીંયા 0 -1 0, 0 1, 0 -1. પછી ખૂણા આપી દઈશું 0 90 180 270 360 450 540 630 720. પછી વિદ્યાર્થી મિત્રો રેડિયન માપ આપી દઈશું 0 π/2, પાઈ, 3π/2 અને 2π. એટલું તો આપણને ખ્યાલ જ હોવો જોઈએ. પછી બધામાં આપણે 2π 2π ને એડ કરીશું. મેં તમને શીખવાડેલું કે એક્સ અક્ષ ઉપર 2નો વધારો કરવાનો, જેમાં જમણી બાજુમાં યુગ્મ સંખ્યા, ડાબી બાજુમાં અયુગ્મ સંખ્યા, અને વાય અક્ષ ઉપર અંશમાં ખાલી આપણે 4 4નો વધારો કરીશું એટલે અંદરથી સંખ્યા ઓટોમેટિકલી આપણી આવી જવાની છે. ક્લિયર? ત્રિકોણમિતિમાં વિધેય એક્સ અને વાય બિંદુ તરીકે આપણે લઈએ છીએ ત્યારે હંમેશા કોસ વિધેય છે એક્સ યામ તરીકે રહેશે અને સાઇન વિધેય છે તે વાય યામ તરીકે રહેશે. નેક્સ્ટ વધતા અને ઘટતા વિધેયના ટોપિક રિલેટેડ વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો જો હવે તમે જ મને કહેશો, અહીંયા છે આપણી પાસે 1 અને અહીંયા પહેલી કિંમત છે આપણી પાસે 0. તો 1 થી 0 તરફ જઈએ છે. તો 1 થી 0 તરફ જઈએ તો કિંમતમાં વધારો થયો કે કિંમતમાં ઘટાડો થયો? તો તમે કહેશો કે સર કિંમતમાં છે એ ઘટાડો થયો, એટલે આ વિધેય છે એ ઘટે છે તેમ કહેવાય. એટલે આવો ડાઉન એરો વડે મેં દર્શાવ્યું ઘટતા વિધેયને. રાઈટ? અહીંયા 0 થી 1 એટલે કિંમતમાં વધારો થાય છે, એટલે આને આપણે ઉપરના એરા વડે દર્શાવીએ. કયું વિધેય વધે કયું વિધેય ઘટે એ પછી તમને કહું. પેલા કિંમત ઉપરથી આપણે જોઈ લઈએ. ચાલો, 0 થી -1, 0 થી -1 ફરી વખત કિંમતમાં શું થયો કે ભાઈ ઘટાડો થયો. 1 થી 0 તો કિંમતમાં ઘટાડો થયો. ક્લિયર? નેક્સ્ટ -1 થી 0 કિંમતમાં વધારો થયો. -1 થી 0 તરફ જઈએ છે. 0 થી -1 તો કે કિંમતમાં ઘટાડો થયો. 0 થી 1 તો કે કિંમતમાં વધારો થયો. -1 થી 0 તો કે કિંમતમાં વધારો થયો. જોઈ શકો વિદ્યાર્થી મિત્રો તમે, આ બંને એકબીજાના ઓપોઝિટ છે. આમાં ઘટે અને પછી વધે તો આમાં વધે અને ઘટે. આ બંને ઘટે તો આ બંને વધે. યાદ રાખવાની રીત. હવે કયું વિધેય વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને કીધું કે પહેલું જે છે તે કોસ છે અને બીજું સાઇન છે. તો એનો મિનિંગ એવો થયો કે પહેલો કોસ વિધેય પહેલા ચરણની અંદર ઘટે છે, જ્યારે સાઇન વિધેય પ્રથમ ચરણની અંદર વધે છે. ક્લિયર? આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો કોસ અને સાઇન બંને બીજા ચરણની અંદર ઘટતું વિધેય છે. ત્રીજા ચરણમાં કોસ વધે અને સાઇન ઘટે. ચોથા ચરણમાં પાછું બંને વધતું વિધેય છે. કોસ વિધેય પણ વધે છે અને સાઇન વિધેય પણ વધે છે. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જો હું વાત કરું તો સેક અને કોસેકની, આપણને સારી રીતના ખ્યાલ છે કે સેક અને કોસેક છે એ સાઇન અને કોસના વ્યસ્ત વિધેય છે. ક્લિયર? તો જો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચરણની અંદર કોસ ઘટતું વિધેય હોય તો એનું વ્યસ્ત વિધેય ઉલટું હોય. કોસ ઘટે તો કોસનું વ્યસ્ત કયું? તો તમે કહેશો સેક. તો સેક છે સેક એ હંમેશા વધતું વિધેય હશે. પ્રથમ ચરણમાં સાઇન છે સાઇન એ વધતું વિધેય છે, તો સાઇનનું વ્યસ્ત
એટલે કે કોસેક એ કેવું રહેશે વિદ્યાર્થી મિત્રો? ઘટતું વિધેય રહેશે. તો જે પેટર્નમાં મેં તમને પ્રથમ ચરણ યાદ અપાવ્યું એ જ પેટર્નમાં તમારે શું કરવાનું છે? બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો આના રિલેટેડ આપણે લખી શકીએ કે ન લખી શકીએ? હવે તો ચાલો વધતા અને ઘટતા વિધેય રિલેટેડ જો હું દર્શાવું, જો વધતા ઘટતા વિધેય રિલેટેડ કોષ્ટક બનાવીએ, અહીંયા આપણે બધા વિધેય લખશું અને અહીંયા આપણે ચરણ દર્શાવીશું. રાઈટ? ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વિધેય લખી દઈએ. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ ક્રમ તો આપણે યાદ રાખી જ લીધો. હવે બધામાં ચરણ દર્શાવીએ તો આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. હવે વિદ્યાર્થી મિત્રો જે મેં એકમ વર્તુળમાં દર્શાવતો તો એને તમે યાદ કરો. તમે આગળના વિડિયો લેક્ચર 5ની અંદર એકમ વર્તુળ દર્શાવેલું છે એની સાથે જે આપણે વધતા ઘટતા વિધેય રિલેટેડ એરા દર્શાવેલા છે એને યાદ કરો. એટલે આપણે અહીંયા લખીશું, જો આ એકમ વર્તુળ પ્રથમ ચરણ છે તો કોસ, પહેલું છે કોસ છે. કોસ વિધેય ઘટે તો પહેલા ચરણમાં કોસમાં ડાઉન એરો દર્શાવીશું. ડાઉન એરો એ શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો? કે ઘટતું વિધેય છે. ક્યાંથી ક્યાં સુધી ઘટે? તો તમે કહેશો કે સર 1 થી 0 ઘટે છે. ક્લિયર? સાઇન છે, સાઇન એ કેવું વિધેય છે? તો કે ભાઈ વધે વિધેય છે, વધતું વિધેય છે. આ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજા ચરણમાં સાઇન અને કોસ બંને કેવું વિધેય છે? તો કે ઘટતું વિધેય છે. ચોથા ચરણમાં બંને કેવું? વધતું વિધેય છે. ત્રીજા ચરણમાં કોસ એ વધે, -1 થી 0 વધે, જ્યારે સાઇન એ ઘટે છે. તો એના માટે આપણે દર્શાવું વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચરણમાં કોસ એ વધે અને સાઇન એ ઘટે છે અને આમાં બંનેમાં આ વધતું વિધેય છે. ચોથા ચરણમાં સાઇન અને કોસ. એકમ વર્તુળ ઉપરથી આપણે સાઇન અને કોસ વિધેયમાં વધારો થાય છે કે ઘટાડો એ આપણે સારી રીતના ખ્યાલ આપી ચૂક્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના વ્યસ્ત વિધેય જોવાના છે. એટલે સાઇન છે, સાઇન એનું વ્યસ્ત વિધેય કોસેક થાય તો ઉલટી નિશાની. અહીંયા ઉપર એરો છે તો આમાં નીચે એરો રહેશે, આમાં નીચે તો આમાં ઉપર, આમાં ઉપર, આમાં ઉપર તો આમાં નીચે રહેશે. સેમ પેટર્ન સેક માટે કોસ રિલેટેડ લખો ઉલટું, તો નીચે તો આમાં ઉપર, ઉપર, આ બંનેમાં નીચે. હવે વિદ્યાર્થી મિત્રો બાકી રહ્યું આપણી પાસે ટેન અને કોટ. તો ટેન અને કોટ રિલેટેડ જો આપણે લખીએ તો ટેન છે, ટેન એ બધા જ ચરણમાં વધતું વિધેય છે, જ્યારે કોટ છે, કોટ એ બધા જ ચરણમાં ઘટતું વિધેય છે. અને ડીપમાં સાબિતીની વિદ્યાર્થી મિત્રો આપણે જરૂર નથી, આપણે નોટ કરીને નીચે જો હું તમને દર્શાવી દઉં છું, આ ખાસ યાદ રાખજો, કેમ કે સાબિતી આપીશ તો તમારો સમય વધારે નીકળી જશે આમાં, અને 2-3 વિડીયો લેક્ચર તો આપણે આખા સાબિતીના બની જશે. એટલે આ ટૂંકમાં છે, યાદ રાખજો કે આજે આપણે ઉપર લખ્યું તે 1 નંબર ઉપર એરો દર્શાવવું એ વધે છે એવું દર્શાવે છે. 2 નંબર ડાઉન એરો છે, નીચેનો એરો એ ઘટે છે એવું દર્શાવે છે. 3 નંબર કે ટેન વિધેય બધા જ ચરણમાં વધતું વિધેય છે, જ્યારે કોટ એનાથી ઉલટું, એનું વ્યસ્ત છે, એટલે જ્યારે કોટ વિધેય
બધા જ ચરણમાં ઘટતું વિધેય છે, તો એના રિલેટેડ વિદ્યાર્થી મિત્રો 10 બધા ચરણમાં વધે તો આવી જ રીતના એરાથી દર્શાવી દઈશું આપણે, અને કોટ બધામાં ઘટે એટલે આવી રીતના દર્શાવીશું. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, આપેલું વિધેય વધે છે કે ઘટે તે આપણે દર્શાવી દીધું. ચાલો ફરી એક વખત હું તમને યાદ અપાવું કે એકમ વર્તુળ રિલેટેડ સૌપ્રથમ પહેલું વિધેય cos અને બીજું વિધેય sin, એનું આપણે વધારો થાય છે કે ઘટાડો તે આપણે મેળવી શકીએ. કઈ રીતના? મેં સંખ્યા રિલેટેડ તમને શીખવાડ્યું કે 1 થી લઈને 0 જાઓ તો સંખ્યામાં વધારો થાય કે ઘટાડો થાય, 0 થી -1, -1 થી પાછું 0, 0 થી 1, આ રીતના ચક્ર આપણું ચાલવાનું છે. તો કિંમતમાં વધે કે ઘટે એ રિલેટેડ આપણે cos અને sin વિધેય દર્શાવીશું. આ બંને વિધેય દર્શાવાઈ જાય પછી આપણે sec અને cosec માટે લખશું, જે આનાથી ઉલટું રહેશે. sin વધે તો cosec ઘટે, sin ઘટે તો cosec વધે. એટલે એ જ રીતના sec પેટર્ન લખશું cos ના રિલેટેડ. વાત રહી વિદ્યાર્થી મિત્રો tan અને cot ની, તો મેં કીધું tan છે, tan એ બધા જ ચરણમાં વધતું વિધેય છે, જ્યારે cot છે, cot એ બધા જ ચરણમાં ઘટતું વિધેય છે. તો આ થયું વિદ્યાર્થી મિત્રો આપેલું વિધેય છે એ વધે છે કે ઘટે છે તે. એટલે આપણે ત્રિકોણમિતિમાં એકમ વર્તુળ રિલેટેડ 2 ટોપિક જોયા. એક તો કયા ચરણમાં વિધેય ધન છે કે ઋણ છે તે નક્કી કર્યું, પછી આપેલા ચરણમાં વિધેય વધે છે કે ઘટે છે તે નક્કી કર્યું, અને નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે મહત્વનો ટોપિક જોઈ રહ્યા છીએ કે આપેલો જે વિધેય છે, વિધેય એ વિધેયનો વિસ્તાર શું છે. વિસ્તાર એટલે કે tan છે, tan કે એની તમે કોઈ પણ ખૂણાની કિંમત લઈ લો તો એનો આન્સર કોના વચ્ચે રહે? sin નો આન્સર કોની વચ્ચે રહેશે? આ જ રીતના sec, cosec કોની વચ્ચે આન્સર રહે તે આપણે નક્કી કરવાનું છે. એ પહેલા આપણને 0 થી 90 જ ખૂણાનું માપ આપણને ખ્યાલ હતું. જો વધારે ખૂણો આવે તો શું કરવું, તો એના વિશેનો પહેલા ખ્યાલ મેળવીએ અને પછી આપેલા વિધેયનો વિસ્તાર કઈ રીતના આવે તે લખી દઈએ. ક્લિયર? એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હવેનો જે ટોપિક છે એ સાદરૂપમાં તમારો મહત્વનો ટોપિક થશે, જે તમે ધોરણ 11માં, ધોરણ 12માં બધામાં જ ઉપયોગ કરશો, અને ફિઝિક્સની અંદર પણ આનો ઉપયોગ થશે. એટલે આનો ખાસ ખ્યાલ તમારે રાખવાનો છે. જો ફરી વખત એકમ વર્તુળ ઉપર પહેલા આવી જઈએ. આપણે હવે ગમે તે ખૂણાનું માપ મેળવવું છે, તો વિદ્યાર્થી મિત્રો x અક્ષ ઉપર એ પોઈન્ટ ઉપર જે મેં ખૂણા લખ્યા એનું જ તમારે જનરલ સમીકરણ લખવું હોય તો આને તમે લખી શકો 2n પાઈ અથવા 2k પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z છે. કઈ રીતના? જો n બરાબર 0 લ્યો, આન્સર 0 મળશે. જો n બરાબર 1 લઈએ, આન્સર 2 પાઈ. જો n બરાબર -1, આન્સર -2 પાઈ, કેમ કે માઇનસ ખૂણો પણ રહેવાનો છે ને. આવી જ રીતના એડેશ પોઈન્ટ છે, એડેશ પોઈન્ટ, આનું જો તમારે જનરલ સમીકરણ લખવું હોય તો અહીંયા લખાય 2n + 1 * પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z હશે. આ જ રીતના તમે ચેક કરી શકો. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે y અક્ષ ઉપર બી પોઈન્ટ માટે લખવું હોય તો આના માટે આપણે લખીએ 4k + 1 / 2 * પાઈ, અથવા તો 4k + 1 * π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z હશે. જો હું તમને સાબિત કરીને બતાવું, k અથવા તો n, નીચે n લખ્યું તો અહીંયા n જ લખું વિદ્યાર્થી મિત્રો. 4n + 1 * π/2, જ્યાં n બિલોંગ્સ ટુ z.
n બરાબર 0 તો π/2, n બરાબર 1 તો 5π/2, n બરાબર 2 તો 9π/2. આ જ રીતના નેગેટિવ n બરાબર -1 તો -4 + 1 -3π/2. એવું આવી જ રીતના નીચેનો બી' પોઈન્ટ માટે તમારે જનરલ સમીકરણ લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા રહેશે આપણી પાસે 4k + 3 × π/2. કે લખાઈ જાય છે, ખરેખર n આવશે, n બિલોંગ્સ ટુ z. કે લખો તો બધામાં કે જ લખવાનું, મેં n લખ્યું એટલે હું અહીંયા n ચેન્જ કરું છું. n બરાબર તમે 0 લ્યો તો 3π/2 જો અહીં, n બરાબર 1 લઉં તો 7π/2, n બરાબર -1 લઉં -1 તો -π/2 આવે. એટલે અહીં નીચેનો પોઈન્ટ ઘડિયાળના કાંટાની દિશામાં. તો જે તમે ભણી ગયા કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમારે ધન ખૂણા આવે અને ઘડિયાળના કાંટાની દિશામાં આપણા ઋણ ખૂણા આવે, તો એના રિલેટેડ વિદ્યાર્થી મિત્રો બાકીના જે કોઈ પણ ખૂણા હોય એને સાદરૂપ કઈ રીતના આપવું એનો આપણે ખ્યાલ મેળવીએ. તો જો ત્રિકોણમિતીય વિધેય માટે, ત્રિકોણમિતીય વિધેયમાં ખૂણાનું માપ, એમાં 4 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો હું મારી ભાષામાં લખાવું છું, અને યાદ રાખશો તો સરળતાથી તમે કોઈ પણ વિધેયની કિંમત મેળવી શકશો. જો પ્લસ નિશાની આવશે, પ્લસ નિશાની, તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જશું આપણે, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ થશે. જો માઇનસ નિશાની આવશે તો ઘડિયાળના કાંટાની દિશામાં જશું આપણે, એટલે કે ક્લોકવાઇઝ આપણું પરિભ્રમણ થશે. એક્સ અક્ષ ઉપર એ અને a' પોઈન્ટ આગળ વિધેય ન બદલાય. ઓકે, એટલે કે પાઈના ગુણાંકમાં વિધેય નહીં બદલાય. વાય અક્ષ પર બી અને બી' પોઈન્ટ, જે એકમ વર્તુળ ઓલરેડી તમારા માઇન્ડમાં છે જ, બી અને બી' પોઈન્ટ આગળ હંમેશા વિધેય બદલાય. એટલે કે π/2 ના ગુણાંકમાં વિધેય બદલાવાનું છે. જો વિધેય બદલાય તો કઈ રીતના બદલાશે વિદ્યાર્થી મિત્રો? તો સાઇન વિધેય હોય એનું બની જશે કોસ. શું બની જાય? કોસ. અને જો કોસ વિધેય હોત તો એનું બની જશે સાઇન. ટેન વિધેય હોય તો એનું વિધેય બની જશે કોટ, અને કોટ વિધેયનું બની જશે ટેન. સેક વિધેય હોય તો એનું બનશે આપણી પાસે કોસેક, અને કોસેક હોય તો એનું બની જશે સેક. આ ખ્યાલ આવી ગયો તમને? એટલે આ 4 જે પોઈન્ટ છે એ વિદ્યાર્થી મિત્રો મહત્વના પોઈન્ટ છે. જે ત્રિકોણમિતીય વિધેયમાં તમારે અલગ અલગ ખૂણાનું માપ મેળવવું હોય તો આ મારી ભાષામાં 4 પોઈન્ટ તમે યાદ રાખો એટલે તમારો આન્સર આવી જાય. અને આ 4 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો મહત્વના છે. ધોરણ 11, ધોરણ 12 એમાં બંને સબ્જેક્ટ, ખાસ કરીને ગણિત અને બાકી રહે તો ફિઝિક્સ, આ બંને સબ્જેક્ટની અંદર આ મહત્વના પોઈન્ટ છે. એટલે એકમ વર્તુળ વિદ્યાર્થી મિત્રો જે મેં તમને જેવી રીતના દર્શાવી અને શીખવાડ્યું એ 1 વીક સુધી સતત તમારે અંદર એ વસ્તુ દર્શાવવાની છે. ખૂણાને, વધતું ઘટતું વિધેય, ઓલસ્ટીસીનો નિયમ, અને એના પરથી માઇન્ડમાં તમારે સમજવાનું છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે
જે પોઈન્ટ છે, પોઈન્ટ મીન્સ કે એ ડેશ અને બી ડેશ, એ પોઈન્ટની કિંમતો આપણા મગજમાં ખ્યાલ હોવો જોઈએ. બેઝિકલી એક્સ અક્ષવાળી કિંમત તો આપણને ખ્યાલ આવી જશે, પણ વાય અક્ષમાં અપૂર્ણાંક છે તો એમાં થોડો પ્રશ્ન રહેશે. તો કંઈ વાંધો નહીં, એના સાદરૂપમાં પણ હું તમને શીખવાડીશ. ક્લિયર? જો હવે આપણે સાદરૂપ આપીએ છીએ. આપણે અત્યારે બધા જ ખૂણા લઈ લઈએ છીએ કે એ ડેશ પોઈન્ટ ઉપર આવતા હોય તે, સોરી એ પોઈન્ટ ઉપર આવતા હોય તે, એટલે હું અહીંયા લખું છું એ પોઈન્ટ. આના રિલેટેડ આપણે ખૂણાનું સાદરૂપ આપીએ છીએ. ક્લિયર? એ પોઈન્ટ એટલે એ તો એક્સ અક્ષનો પોઈન્ટ થઈ ગયો. જો અહીંનો તો વિધેય બદલાય નહીં, વિધેય ન બદલાય, કંઈ વાંધો નહીં. ચાલો બધા જ વિધેય જો હું લઈ લઉં, એક સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એને ખૂણા આપી દઈએ. જો આનો પહેલો ખૂણો આપું છું વિદ્યાર્થી મિત્રો 2π પ્લસ થીટા. થીટા એ વિધેયનો ખૂણો છે. પછી થીટાની જગ્યાએ આપણે જ્યારે દાખલામાં સાદરૂપ આપીશું ત્યારે આપણી પાસે અલગ પણ કિંમત આવી શકે. ફોર એક્ઝામ્પલ π/2, π/4, π/3, π/6 એટલી કિંમત રહેશે, 0 થી 90 ની વચ્ચે. અહીંયા છે ધારો કે 4π પ્લસ થીટા, અહીંયા 100π પ્લસ થીટા, અહીંયા છે કોટ 750, અહીંયા છે ધારો કે સેક 2π પ્લસ થીટા, અને અહીંયા છે 8π પ્લસ થીટા. હવે જોજો વિદ્યાર્થી મિત્રો સાદરૂપ, આપણે એ પોઈન્ટની વાત કરીએ છીએ અને અત્યારે બધા જ વિધેય મેં પ્લસ વાળા લખ્યા છે. એ પોઈન્ટ એટલે આવું નાનું હું એકમ વર્તુળ બધામાં દર્શાવીશ. એ પોઈન્ટ એટલે જો હું આ પોઈન્ટની વાત કરી રહ્યો છું, નિશાની છે પ્લસ. પ્લસ એટલે કઈ દિશામાં જશું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે આ રીતના એરો દર્શાવીશું આપણે. એટલે કયું ચરણ મળે છે વિદ્યાર્થી મિત્રો? તો તમે કહેશો કે સર પ્રથમ ચરણ મળે. આ રાઈટ, સાચી વાત છે. પ્રથમ ચરણમાં બધા જ વિધેયની તમારે જો નિશાની લખવી હોય તો તમે કઈ નિશાની લખો? તો તમે કહેશો સર પ્રથમ ચરણમાં, હા, નિશાની માટે તમે શીખવાડેલું ઓલેસ્ટીસી. એટલે પહેલા ચરણની અંદર બધા જ વિધેયની નિશાની પ્લસ જ આવે. ચાલો હવે હું સાદરૂપ આપું છું. 2π પ્લસ થીટા છે. થીટા એટલે કોઈ પણ ખૂણો છે, 20, 30, 50 ગમે તે. તો એ પોઈન્ટ છે અહીંયા 2π એટલે એ પોઈન્ટ પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ પહેલું ચરણ. પહેલા ચરણની અંદર સાઇન વિધેયની નિશાની કેવી? તો તમે કહેશો પ્લસ. હવે એ અને એ ડેશ તો એક્સ અક્ષ ઉપર છે ને, અને પાઈનો ગુણાંક છે. જો પાઈ ગુણ્યા છે એટલે પાઈના ગુણાંકમાં કોઈ દિવસ વિધેય ન બદલાય. π/2 છેદમાં 2 આવે, π/2 આવે તો જ હંમેશા વિધેય બદલાય. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું π/, બાય એટલે કે લેડીઝ આવે એટલે કોઈ પણ બદલાય છે, તો વિધેય તો બદલાય જાય ને ભાઈ. તો અહીંયા પાઈના ગુણાંકમાં છે એટલે વિધેય ન બદલાય, તો સાઇનનું સાઇન એમ જ રહેશે અને અહીંયા રહેશે ખૂણો થીટા રહેશે. તો આનું સાદરૂપ આવું કહેવાય વિદ્યાર્થી મિત્રો. પછી 2π એટલે ધારો કે 360 હોત અને આ થીટા એટલે કે 30 હોત, તો 360 વત્તા 30 એટલે 390 નો આન્સર સાઇન 30 જ રહે. એટલે મેં કીધું હતું તમે પહેલી કિંમત કોષ્ટકની યાદ રાખશો ને એટલે બધા જ વિધેયની કિંમત તમને યાદ રહી જશે, કોઈ પણ ખૂણો હોય. બરાબર? જાણીતા ખૂણાને સાપેક્ષમાં લખીએ પછી જો 4π છે એ પોઈન્ટ પ્લસ એન્ટી ક્લોકવાઇઝ પહેલું ચરણ. પહેલા ચરણમાં કોસ પોઝિટિવ, વિધેય ન બદલાય એટલે કોસનો કોસ એમ જ, ખૂણો છે થીટા, આપણે લખ્યું થીટા.
ચાલો 10 100 પાય 100 એટલે મેં એ પોઈન્ટ ઉપર ટૂંકમાં એવું લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે યુગ્મ સંખ્યા બધી પાઈના ગુણાંકમાં છે, એટલે 2 4 6 8 આવી રીતના 100 એ પણ યુગ્મ જ કહેવાશે ને, તો કહેવાય તો એ જ એ પોઈન્ટ પ્લસ એટલે પહેલું ચરણ અને થીટા પહેલા ચરણમાં વિધેય ન બદલાય તો 10 નું 10 એમ જ, નિશાની તો બધાની પ્લસ જ છે, પ્રથમ ચરણ છે એટલા માટે. અહીંયા મેં લખ્યું કોટ 750 એ ટપકું અંશ. હવે વિદ્યાર્થી મિત્રો કોટ 750 અંશની કિંમત આપણને ખ્યાલ નથી, તો આપણે શું કરવું પડે કે આના ભાગ પાડી દેવા પડે. કેને રિલેટેડ? તો કે ભાઈ એ ડેશ અથવા બી બી ડેશના રેફરન્સ રિલેટેડ આને ભાગ પડાય. તો તમે અહીંયા ભાગ પાડશો કે કોટ 720 અંશ વત્તા 30 અંશ લખાય. 720 એટલે વિદ્યાર્થી મિત્રો યાદ કરો 2 પાઈ એટલે 360 થાય, તો 4 પાઈ એટલે 720 અંશ થશે. એટલે પોઈન્ટ તો એ જ પોઈન્ટ છે, પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ પ્રથમ ચરણમાં બધા જ વિધેય ધન અને વિધેય ન બદલાય તો કોટ 30 અંશ કહેવાય. હવે કોટ 30 અંશની કિંમત તમને ખ્યાલ હોવો જોઈએ. કોટ 30 અંશની કિંમત કેટલી? તો કે કોસ ભાગ્યા સાઇન એટલે કે √3 થશે. જો કોટ 750 ની કિંમત અને કોટ 30 અંશની કિંમત બંને એક સરખી જ થાય, √3 કેટલી થશે? √3. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો જાણીતા ખૂણા અને જાણીતા પોઈન્ટની સાપેક્ષમાં આપણે મેળવી શકીએ. હા, પછી ધારો કે કોઈક દાખલામાં એવું આવ્યું કોટ 29, તો એની કિંમત તમે ડાયરેક્ટ મૌખિક ન મેળવી શકો, પણ ત્રિકોણમિતીય વિધેયના પહેલા કોષ્ટક રિલેટેડ મેળવી શકાય. જે રીતના લોગેરિધમ ફંક્શન લોગ ટેબલની મદદથી મેળવાય, એમ ત્રિકોણમિતીય વિધેય આવા હોય એને ત્રિકોણમિતીય વિધેય ફંક્શનના ટેબલ મુજબ મેળવી શકાય. 12મા ધોરણમાં હું તમને મૌખિક પણ શીખવાડીશ કે તમે ડાયરેક્ટ પણ મેળવી શકો, પણ એમાં વિકલનની જરૂર પડશે, અને વિકલન હજી આપણને ચાલેલું નથી. ચાલો સેક 2 પાઈ. હવે તો બધાને ખ્યાલ આવી ગયો સર 2 પાઈ એટલે તમે કહેશો એ પોઈન્ટ, હું કહું પ્લસ કઈ દિશા, તમે કહેશો એન્ટી ક્લોકવાઇઝ. હું પૂછીશ કયું ચરણ આવ્યું, તો તમે કહેશો પ્રથમ ચરણ. હું કહીશ પ્રથમ ચરણમાં ભાઈ સેકની નિશાની કઈ, તો તમે કહેશો પ્લસ. હું કહું એક્સ અક્ષ ઉપર વિધેય બદલાય, તો તમે બધા જ કહેશો ના. એટલે સેકનું સેક એમ જ, અને ખૂણો થીટા આપણો એમ જ રહેશે. આ જ રીતના વિદ્યાર્થી મિત્રો કોસેક અહીંયા છે 8 પાઈ એ પોઈન્ટ આગળ આવે, વિધેય ન બદલાય, નિશાની પ્લસ અને ખૂણો તમારો થીટા એમ જ રહેશે. એટલે આ બધા જ વિદ્યાર્થી મિત્રો પ્લસ રિલેટેડ મેં ઉદાહરણ આપી દીધું. આવી જ રીતના તમે માઇનસ રિલેટેડ પણ લખી શકો, જરૂરી નથી. ક્લિયર? તો નેક્સ્ટ આ 1 થી 6 પોઈન્ટ જોયા, એ પોઈન્ટની સાપેક્ષમાં પ્લસ વાળા, તો આવા જ 6 પોઈન્ટ જોઈએ આપણે એ પોઈન્ટની સાપેક્ષમાં માઇનસ વાળા. જો વિદ્યાર્થી મિત્રો sin 2 પાઈ માઇનસ 2 પાઈ એટલે હવે પોઈન્ટ તો બધા હું એ પોઈન્ટને લખું છું, માઇનસ એટલે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વિધેય રિલેટેડ આવું નાનું વર્તુળ બધામાં દર્શાવીશું જ, અત્યારે કોમન છે એટલે એક જ દર્શાવાય. પોઈન્ટ એની વાત છે, માઇનસ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે હવે ચોથું ચરણ બનશે. હવે જોજો નિશાની ઇમ્પોર્ટન્સ ધરાવશે. ચોથા ચરણની અંદર કયા વિધેયની નિશાની પ્લસ રહેશે, તો તમે કહેશો સર ઓલ એસ ટી અને સી. સી એટલે કે કોસ અને કોસનું વ્યસ્ત એટલે કે સેક, આ બંનેની જ નિશાની પ્લસ રહે, બાકી બધાની જ વિધેયની નિશાની માઇનસ રહેશે. અહીંયા છે સાઇન. જો 2 પાઈ એટલે તમે એવું કહેશો સર એ પોઈન્ટ ઉપર. હું કહીશ માઇનસ એટલે તમે કહો ક્લોકવાઇઝ. હું કહું કયું ચરણ, તો તમે કહેશો ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઇન વિધેયની નિશાની કેવી, તમે કહેશો માઇનસ, એટલે એ માઇનસ મુકાય. હવે એ પોઈન્ટ એક્સ અક્ષ ઉપર એટલે વિધેય બદલાય નહીં, તો સાઇનનું સાઇન એમ જ રહે. અને ખૂણો કયો છે થીટા, તો અહીંયા લખાય થીટા. આ એનું સાદરૂપ કહેવાય.
ચાલો 4 પાઈ માઇનસ 4 પાઈ અને ચોથું ચરણ, ચોથા ચરણમાં કોસની નિશાની પ્લસ ન લખો તો ચાલે, વિધેય ન બદલાય અને ખૂણો એમ જ. ટેનની નિશાની વિદ્યાર્થી મિત્રો માઇનસ અને વિધેય ન બદલાય તો ટેન અને ખૂણો છે થીટા. અહીંયા છે 690. તો 690 ને તમે ઘણા બધા રીતના આપણા જાણીતા ખૂણાની રેફરન્સમાં ભાગ પાડી શકો. કોઈ વિદ્યાર્થી એવું પણ લખી શકે, સર 630 વત્તા 60 એટલે 690, 100% સાચી વાત છે. પણ 630 એટલે વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ ઉપર આવી ગયું એ હજી મેં તમને શીખવાડ્યું નથી. એટલે અત્યારે એક્સ અક્ષના રેફરન્સ પોઈન્ટ આપણે ભાગ પાડીએ તો અહીંયા ભાગ પડાય કોટ 720 એટલે એ પોઈન્ટ અને -30 કરી દઉં. 720 - 720 એટલે એ પોઈન્ટ માઇનસ ક્લોકવાઇઝ ચોથું ચરણ, ચોથામાં કોટ નેગેટિવ એટલે માઇનસ થાય. તો કોટ વિધેય ન બદલાય અને ખૂણો રહેશે 30. કોટ 30 ની કિંમત તો √3 પણ આમાં કેવી -√3. ક્લિયર? આ જ રીતના સેક 330 તો સેક અને શું કહેવાય 360 - 30 કહેવાય. ચોથા ચરણમાં સેક એ ધન વિધેય છે, વિધેય ન બદલાય, સેક 30 કહેવાય. સેક 30 ની કિંમત 2/√3 થશે. ચોથા ચરણમાં કોસેકની નિશાની માઇનસ કહેવાય. એટલે પહેલા નિશાની પછી વિધેય બદલાય કે નહીં તે. ચાલો કોસેક વિધેય ન બદલાય તો કોસેક એમ જ અને પછી એનો ખૂણો એટલે કે થીટા. આ રીતના વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપી શકાય. ક્લિયર? તો ખાસ ખ્યાલ રહે આપણને કે સાદરૂપમાં. તો આને રિલેટેડ હું તમને એક્સ્ટ્રા દાખલા આપું છું કે જેની તમે ગણતરી કરશો, જેમાં હવે પ્લસ અને માઇનસ બંને કમ્બાઈન આપીશ. એટલે તમે બાજુમાં નક્કી કરશો આવી નાનું એવું એકમ વર્તુળ દર્શાવીને કે નિશાની પ્લસ લેવી કે નિશાની માઇનસ લેવી. ચાલો પહેલો સાઇન અહીંયા લખીએ આપણે 6π + θ. બીજું સાઇન 330°. ત્રીજું કોસ 8π - θ. 4 કોસ અહીંયા લખીએ આપણે 390. 5 tan 50π + θ. 6 tan 2850. જો મોટો ખૂણો છે ધ્યાન રાખજો. આવો મોટો ખૂણો હોય અને ખબર ન પડે કેટલા છે તો શું કરવાનું, પહેલા ભાગાકાર કરી દેવાનું. 360 ભાગ્યા કરી દેવાના એટલે 8 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે પછી તમારે નક્કી કરવાનું કે કેટલા હું પ્લસ કરું ને કેટલા માઇનસ કરું તો 360 ના ગુણાંકની અંદર આવે. 7 કોટ 8π - θ. 8 કોટ અહીંયા લખીએ આપણે 1050°. 9 sec 2π - θ. 10 sec અહીંયા હું લખું છું 690°. 11 cosec 4π + θ અને 12 છેલ્લું વિધેય cosec 390°. આટલા વિધેય છે એ તમને વિદ્યાર્થી મિત્રો જાતે પ્રેક્ટિસ માટે આપું છું અને આના ટોટલી આન્સર આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. એટલે આજના વિડીયો લેક્ચરમાં તમારે એ પોઈન્ટ રિલેટેડ સાદરૂપ છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે a'
બી અને બી ડેશ આના રિલેટેડ પોઈન્ટ જોઈ અને પછી જનરલ 4 પોઈન્ટ રિલેટેડ એક્સ્ટ્રા દાખલા ભણી અને એની પ્રેક્ટિસ કરીશું અને પછી આગળ વધીશું. થેન્ક યુ.